નમસ્કાર મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 8માં નવું પાઠ્યપુસ્તક 2025નું આવ્યું છે. એમાં પાઠ નંબર 5 ખોટો જવાબ, આ પાઠનું વાંચન કરીશું. એના સર્જકનો પરિચય પ્રાપ્ત કરીશું. સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. વ્યાકરણના મુદ્દાની ચર્ચા કરીશું. સાથે સાથે વધારાના પ્રશ્નોત્તરની પણ આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે પાઠના સર્જક પરિચય મેળવીએ. પાઠ નંબર 5 ખોટો જવાબ, એના સર્જક છે ફાધર વાલેસ. ફાધર વાલેસનો જન્મ સ્પેન દેશમાં થયો હતો. તેમનું નામ કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ હતું. તેઓ વર્ષો સુધી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક રહ્યા હતા. તેમના ગુજરાતી ભાષામાં 25થી વધુ પુસ્તકો પ્રગટ થયા છે. સદાચાર, વ્યક્તિમંગલ, કુટુંબ મંગલ, ગાંધીજી અને નવી પેઢીને શબ્દાલોક આદિ તેમના જાણીતા પુસ્તકો છે. તેમને સવાઈ ગુજરાતી તરીકેનું પણ બિરુદ આપવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જાણ ખાતર આપને કહી દઉં કે ગુજરાતીમાં 2 જણને સવાઈ ગુજરાતીનું બિરુદ મળેલું છે. એક તો કાકા સાહેબ કાલેલકર, જેમનું પૂરું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, અને બીજા છે ફાધર વાલેસ. આમ ગુજરાતી ભાષામાં 2 સર્જકોને સવાઈ ગુજરાતીનું બિરુદ મળેલ છે. એમાંના એક છે ફાધર વાલેસ. આ પ્રસંગ કથામાં પરીક્ષાના દ્રષ્ટાંત દ્વારા વાત તો આત્મવિશ્વાસની કરવામાં આવી છે. ઘણીવાર આપણી પાસે ક્ષમતા અને કૌશલ્ય હોવા છતાં આત્મવિશ્વાસના અભાવે અપેક્ષિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. આ સંદેશ આ પ્રસંગ કથામાં સુંદર રીતે વણી લેવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠનું વાંચન કરીએ. છોકરા પરીક્ષાનું ઉત્તરપત્ર લખતા હતા. ગણિતનો દાખલો હતો. એણે બરાબર ગણી લીધો. જવાબ 20 આવતો હતો. લખ્યો, ફરીથી ગણી જોયો, એ જ જવાબ હતો. તોય ખાતરી કરવા બાજુમાં બેઠો હતો એ છોકરાને ધીરેથી પૂછ્યું, 100 જવાબ આવે છે? એણે કહ્યું, 25. જરા વિસ્મય થયું. 1 મિનિટ આનાકાની કરી. પછી પોતે લખ્યું હતું એ 20 છેકીને 25 લખ્યું. પરીક્ષા પૂરી થઈ અને બધા બહાર આવ્યા. ત્યારે એણે વર્ગના હોશિયાર વિદ્યાર્થીને પૂછ્યું, પેલા દાખલાનો 100 જવાબ હતો? એણે કહ્યું 20. અને ખરેખર એ જ સાચો જવાબ હતો. એ છોકરાએ પોતે ગણીને પ્રથમ જે જવાબ લખ્યો હતો એ સાચો હતો, જ્યારે ભાઈબંધના કહેવાથી છેકીને પાછળ લખ્યો હતો અને રહેવા દીધો હતો એ જવાબ ખોટો હતો. એટલે એ દાખલો ગયો, એના ગુણ ગયા. તે ગુણ કરતાં અને પરીક્ષા કરતાં બીજા એક વધારે અગત્યનો ગુણ એ છોકરાના દિલમાંથી જતો રહેતો હતો. એની ચેતવણી મળી. એ ગુણ આત્મવિશ્વાસનો ગુણ. છોકરો દાખલો ગણે, ફરીવાર ગણે, ખાતરી કરી લે, સાચો જવાબ લખે, પણ બાજુમાં બેઠેલો છોકરો અમસ્તું જ બીજું કહે એટલે તરત પોતાનું ચેકી નાખે અને બીજું લખે. પોતાનો વિશ્વાસ નથી, પોતાનું માન જ નથી. પોતાની ગણતરી કરતાં બીજાની વાત સાચી, પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલ સારી. એમાં પોતાની બુદ્ધિનું અપમાન છે, પોતાના વ્યક્તિત્વનો દ્રોહ છે. બીજા છોકરાને કેમ પૂછવું પડ્યું? એમ તે એ બીજો છોકરો વધારે હોશિયાર નહોતો? એને પૂછવાથી કોઈ ખાતરી ન થાય તો કેમ પૂછવું પડ્યું? ટેકો જોઈતો હતો એટલા માટે? પોતાને વિશ્વાસ ન હતો એટલા માટે? પોતાની વાત કરતાં બીજા કોઈની વાત એ માનવા તૈયાર હતો એટલા માટે? બીજા કહે એ સાચું ને હું કહું એ ખોટું? બીજાની સૂચના સાચી અને મારી ગણતરી ખોટી? મહેનત કર્યા પછી મારો જે જવાબ આવે એ ભૂંસી નાખું ને કોકના સહેજ નિર્દેશનથી મળેલો જવાબ મૂકી દઉં. એટલે કે મારે હાથે થયેલું મારું અવમૂલ્યન છે, મારું અપમાન છે,
મારું રાજીનામું છે. ખરી વાત તો સાવ ઉલટી છે. બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો. મારું કામ છે, મારી ગણતરી છે, મારો વિશ્વાસ છે. અને જવાબ ખોટો હશે તો એ મારો જ હશે અને હું એ મારા જવાબ તરીકે રજૂ કરીશ ને ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી જઈશ. પણ મારો જવાબ તે મારો અને મારી ગણતરી તે મારી. કોઈને પૂછવાની જરૂર નથી ને પૂછ્યા વગર પણ જો બાજુમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહીને જણાવે તોય હું મારો જ લખીશ. સાચો તો સાચો અને ખોટો તો ખોટો, પણ મારો ખરો. મારા ગણેલા દાખલાને અંતે હું બીજાનો જવાબ ચડાવું એ કેમ શોભે? વિચાર મારો અને પરિણામ બીજાનું, ગણતરી મારી અને રકમ બીજાની, લખાણ મારું અને સહી બીજાની. એ રીતે જીવન ચાલે? મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ અને મારા જીવન માટે ઉછીની જવાબદારી ન જોઈએ. મારો દાખલો હું શરૂ કરીશ અને હું પૂરો કરીશ અને મારું જીવન પણ હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ. આ ખાલી પરીક્ષામાં ચોરીનો સવાલ નથી, એ તો ગૌણ વસ્તુ છે. ચોરી કરનારા તો આખા દાખલાની ચોરી પણ ઠંડે કલેજે કરી બેસે, એ જુદો ગુનો છે. પણ આ ચોરીનો સવાલ નથી. દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ નહીં. દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું. માટે ચોરીનો પ્રશ્ન ન હતો, અવિશ્વાસનો હતો. ગણિતનો પ્રશ્ન ન હતો, વ્યક્તિત્વનો જ હતો. ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. એનો દોષ હતો અને તેથી એ સામાન્ય ચોરી કરતાં વધારે ગંભીર હતો. આત્મવિશ્વાસનો અભાવ હતો. પોતાને વિશ્વાસ નહોતો એટલે વિચાર કરવાનો 100 અર્થ, પસંદગી કરવાનો 100 અર્થ, દાખલા ગણવાનો 100 અર્થ. છેવટે બીજાનો જવાબ લખવાનો છે તો પહેલેથી જ લખવા દો. છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનો છે તો પહેલેથી જ કહેવા દો. પોતાનો દાખલો લખીને છેલ્લે પારકો જવાબ કેમ લખાય? પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય? એ છોકરાને આજે પસ્તાવો છે. ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે. પણ વિશેષ તો પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે. ઘેરથી એને કહેશે કે ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા છે એટલે ગણિત પાકું કરવું જોઈએ. પણ પોતાનું દિલ એને કહેશે કે એનામાં સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી. એ પણ પાકા કરવા પડશે. કરશે? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીને આત્મવિશ્વાસ નથી. પોતે દાખલો સાચો ગણ્યો છે છતાં પણ પોતાના મિત્રને પૂછી જોવે છે અને સાચો દાખલો હોવા છતાં પણ મિત્રના કહેવાથી મનમાં શંકા લાવવાથી કદાચ મારો દાખલો ખોટો હોય અને એ સાચો હશે એમ માની અને 20 જવાબ આવ્યો હોવા છતાં પણ એ 25 લખી નાખે છે. એટલે આ પાઠનો એક જ વિચાર મહત્ત્વનો એ છે કે વ્યક્તિનામાં આત્મવિશ્વાસ પૂરેપૂરો હોવો જોઈએ. આત્મવિશ્વાસ ન હોય તો ન ચાલે. એ બાબત આપણને સર્જક સમજાવે છે. હવે આપણે આ પાઠના શબ્દાર્થ જોઈએ. વિસ્મય એટલે આશ્ચર્ય અથવા નવાઈ, ભાઈબંધ એટલે મિત્ર, બાંધવ, અમસ્તુ એટલે વ્યર્થ, નકામું, આત્મવિશ્વાસ એટલે આત્મશ્રદ્ધા, પોતાના પરનો પોતાનો વિશ્વાસ, દ્રોહ એટલે દગો અથવા બેવફાઈ, નિર્દેશ એટલે ઉલ્લેખ, દર્શાવવું, અવમૂલ્યન એટલે ઓછું મૂલ્ય આંકવું, મૌલિકતા એટલે આગવી વિશિષ્ટતા, ઉત્તરપત્ર એટલે પરીક્ષાના પ્રશ્નપત્રના ઉત્તરનો પત્ર, જવાબ, લેખન, બરાબર, અને ખાતરી એટલે ભરોસો. હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ જોઈ લઈએ. થોડા દિવસ પછી પાછું આપવાની શરતે લીધેલું એટલે ઉછીનું.
વ્યક્તિની ખાસિયતો અને એના ગુણ લક્ષણો એટલે વ્યક્તિત્વ. હવે રૂઢિપ્રયોગ જોઈએ. ઠંડે કલેજે એટલે કોઈ લાગણી કે સંકોચ અનુભવ્યા વગર નિરાતે. આનાકાની કરવી એટલે હા ના કરવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની પણ ચર્ચા કરી લઈએ. એમાં પ્રશ્ન નંબર 1, તમે પરીક્ષા પહેલાં કેવી તૈયારી કરો છો? જવાબ: પરીક્ષા પહેલાં હું જે વિષયની પરીક્ષા હોઉં તે વિષયનું સંપૂર્ણ પુનરાવર્તન કરું છું. બીજો પ્રશ્ન, પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે તમે ગભરામણ થાય છે કે ઉત્સુકતા? કેમ? તો જવાબ: પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે મને ઉત્સુકતા હોય છે, કારણ કે મેં જે તે વિષયોનો આગલે દિવસે બરાબર અભ્યાસ કરી લીધો હોય છે ને પ્રશ્નપત્ર વાંચી સમજીને ઉત્તર જ લખવાના હોય છે. ત્રીજો પ્રશ્ન, કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે શું કરો છો? જવાબ: મને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો હું તેનો જવાબ શિક્ષક કે માતા પિતા પાસે જાણીને તેને સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. ચોથો પ્રશ્ન, પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નનો જવાબ સાચા છે કે ખોટા એ કેવી રીતે નક્કી કરશો? જવાબ: પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ નક્કી કરવા હું તે લખ્યા પછી ફરી વાંચી જઈશ. એ વાંચતા લખવામાં કે શરત ચૂકથી કાંઈ રહી ગયું હોય તે હું જાતે જ સુધારી લઈશ. પાંચમો પ્રશ્ન, પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે? કેમ? તો જવાબ: હા, પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાનું કહેવામાં તો મને એવી પરીક્ષા આપવી ગમશે, કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબો શોધીને લખી શકે છે કે જેણે વર્ગખંડમાં કે ઘરે તેનો બરાબર અભ્યાસ કર્યો હોય. છઠ્ઠો પ્રશ્ન, તમે કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલાં કોઈનો અભિપ્રાય લો છો? શા માટે? તેનો જવાબ છે હા, મને સમજ ન હોય એવી બાબતોનો નિર્ણય લેતા પહેલાં વડીલો, શિક્ષકો કે મારા મિત્રોનો અભિપ્રાય લઉં છું. આ પ્રમાણે અભિપ્રાય લેવાથી આપણાથી ભૂલ થવાની શક્યતા નહીવત થઈ જાય છે અને જે બાબત માટે નિર્ણય લેવાનો હોય તે બાબતમાં સારું પરિણામ મળી શકે છે. સાતમો પ્રશ્ન, તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણયને યોગ્ય માનો છો? કેમ? તો જવાબ છે ના, દરેક બાબતમાં મારા નિર્ણયને બીજાનું સમર્થન મળે એવો હું આગ્રહ રાખતો નથી, કારણ કે જે બાબતમાં મને લાગે છે કે હું સાચો છું તે બાબતના નિર્ણયમાં બીજાનું સમર્થન ન મળે તો પણ હું મારા નિર્ણયને યોગ્ય માનું છું. હવે આપણે પ્રશ્ન નંબર 2 એની ચર્ચા કરીએ. ઉદાહરણ મુજબના આત્મ શબ્દથી વધુ શબ્દો શોધી તેનો અર્થ જણાવો. જેમ કે આત્મનિર્ભર તો સ્વાવલંબી, આત્મવિશ્વાસ તો આત્માની શક્તિ ઉપરનો વિશ્વાસ, આત્મશ્રદ્ધા, આત્મબળ એટલે મનનું કે હૃદયનું બળ, આત્મશ્લાઘા એટલે પોતે જ પોતાના વખાણ કરવા, આત્મકથા એટલે પોતાની જીવનકથા, આત્મચરિત્ર એટલે આત્મકથા પોતે જ પોતાના જીવનની લખેલી કથા, આત્મજ્ઞાન એટલે પોતાના સંબંધી જ્ઞાન અથવા આત્માનો સાક્ષાત્કાર, આત્મગૌરવ એટલે આત્માનું કે પોતાનું ગૌરવ, આત્મજા એટલે પોતાનાથી ઉત્પન્ન થયેલી એટલે પુત્રી, એને આત્મજા કહેવાય. પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. તેમાં નંબર 1, દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે ખાલી જગ્યા હોવો જોઈએ. જવાબ આવશે આત્મવિશ્વાસ. નંબર 2, તપસ્વીઓ પોતાના ખાલી જગ્યા માટે યજ્ઞ કરતા રહ્યા. જવાબ આવશે આત્મકલ્યાણ. નંબર 3, કન્યા શાળાના મેદાનમાં ખાલી જગ્યા ઊભી કરે એ કયા પિતાને ન ગમે? તો જવાબ છે
આત્મરક્ષણ. નંબર 4, પોતાનો પુત્ર પોતાની ખાલી જગ્યા ઊભી કરે એ કયા પિતાને ન ગમે? તો જવાબ છે આત્મ ઓળખ. 5 નંબર, દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની ખાલી જગ્યા પર છે. જવાબ આવશે આત્મનિર્ભરતા. હવે આપણે પ્રશ્ન નંબર 4, નમૂના મુજબના શબ્દનો પ્રયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ આપ્યું છે કાચું પાકું. તો વાક્ય છે ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું. ઉલટું સીધું. તો વાક્ય બનશે મેં તો માટલું ઉલટું મૂક્યું હતું, સીધું કોણે મૂક્યું? નંબર 2, મુખ્ય ગૌણ. વાક્ય છે આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક ગૌણ છે. નંબર 3, સાચું ખોટું. વાક્ય બનશે એનું દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે, જ્યારે ટીવી પરની વાતો ઘણીવાર ખોટું જ્ઞાન આપે છે. નંબર 4, સવાલ જવાબ. વાક્ય છે દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી. નંબર 5, ઉપર નીચે. વાક્ય ધાબા ઉપર કપડાં સૂકવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે. આગળ પાછળ. એનું વાક્ય છે શાળાની લાઇનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહે છે. નંબર 7, વધુ ઓછું. વાક્ય ગામના બાળકોમાં ભણતર વધુ હતું પણ ઘડતર ઓછું હતું. નંબર 8, લાભ ગેરલાભ. વાક્ય બનશે પરદેશ જાઓ તો ભલે જાઓ પણ શામાં લાભ છે ને શામાં ગેરલાભ છે તે જરૂર જોજો. હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. યોગ્ય જોડકા જોડો. તો પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય એટલે આત્મકૌતુક. આત્માનો આદેશ એટલે આત્માદેશ. પોતાની જીવનકથા એટલે આત્મકથા. પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું એટલે આત્મકેન્દ્રી. પોતે કેન્દ્રમાં હોવું, પોતે કેન્દ્રમાં હોય તેવું એટલે આત્મકેન્દ્રી. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. ખરી વાત તો સાવ ઉલટી છે. થી હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ ત્યાં સુધી તમારે પેરેગ્રાફ વાંચવાનો અને આપેલી વિગતો ખોટી હોય તો ખોટો જવાબ અને સાચી હોય તો સાચો જવાબ એમ લખવાનું છે. નંબર 1, ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ જ રજૂ કરીશ. સાચી વાત. નંબર 2, હું બાજુવાળાને પૂછીને જ લખીશ. ખોટી વાત. નંબર 3, મારા ગણેલા દાખલાનો જવાબ બીજાએ કહ્યો એ લખીશ. ખોટી વાત. નંબર 4, લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે. સાચી વાત. 5 નંબર, મારો દાખલો શરૂ હું કરીશ પણ પૂરો બીજા પાસે કરાવીશ. ખોટી વાત. હવે પ્રશ્ન નંબર 7 જોઈએ. આપેલા વાક્યમાં અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરો. એમાં નંબર 1, દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું. તો જવાબ આવશે વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો. નંબર 2, હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી. તો જવાબ આવશે સાચા જવાબ માટે તેણે બાજુમાં વિદ્યાર્થીમાં જોઈ પોતાનો જવાબ સુધાર્યો. નંબર 3, મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ. તેમાં જવાબ આવશે મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું. હવે આપણે 8મો પ્રશ્ન જોઈએ. આપેલી વિગતને આધારે પ્રશ્નોની રચના કરો. લાહોરનો એક વિદ્યાર્થી ઈસવીસન 1893માં કોલેજની વાર્ષિક પરીક્ષામાં બેઠો અને તેણે પોતાની ચતુરાઈથી પરીક્ષાને સડક જ બનાવી દીધા. પરીક્ષા ગણિતની હતી. પ્રશ્નપત્ર ઉપર લખ્યું હતું 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખશો. આ વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર પર લખી દીધું
13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ જોશો. કારણ કે વિદ્યાર્થીએ 13 પ્રશ્નોના જવાબ લખ્યા હતા. જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ વિદ્યાર્થીને 100માંથી 100% ગુણ મળ્યા હતા. એટલું જ નહીં, પરીક્ષકે જણાવ્યું કે તેના 13 જવાબ સાવ સાચા હતા. એ વિદ્યાર્થી એ વેળા પ્રાંત આખામાં પહેલે નંબરે પાસ થયો. કોણ હતો આટલો તેજસ્વી વિદ્યાર્થી? એનું નામ તીર્થરામ. મોટો થઈને એ સ્વામી રામતીર્થ બન્યો. આખા દેશમાં રામતીર્થ એક અનન્ય વિદ્વાન તરીકે નામના કમાયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પેરેગ્રાફ જોયો, એની આધારે આપણે પ્રશ્નોની રચના કરીએ. તો એમાં પહેલો પ્રશ્ન આ રીતે પૂછી શકાય: વિદ્યાર્થી ક્યાંનો હતો? નંબર 2, વિદ્યાર્થી કોલેજની વાર્ષિક પરીક્ષામાં ક્યારે બેઠો? ત્રીજો પ્રશ્ન: વિદ્યાર્થીએ ચતુરાઈથી કોને સડક બનાવી દીધા? નંબર 4, પરીક્ષા કયા વિષયની હતી? નંબર 5, પ્રશ્નપત્ર ઉપર શું લખ્યું હતું? નંબર 6, વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર ઉપર શું લખી દીધું? નંબર 7, શા માટે વિદ્યાર્થીએ ઉત્તરપત્ર ઉપર આ પ્રમાણે લખ્યું? નંબર 8, વિદ્યાર્થીએ પરિણામમાં કેટલા ગુણ મેળવ્યા? નંબર 9, પરીક્ષકે ઉત્તરવહીમાં શી નોંધ કરી? અને નંબર 10, પ્રાંતમાં પ્રથમ આવનાર એ વિદ્યાર્થી કોણ હતો? હવે આપણે આગળ પ્રશ્ન નંબર 9 જોઈએ. તમે આપેલી વિવિધ પરીક્ષાઓ વિશેના તમારા અનુભવો લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે CET, PSE અને NMMS જેવી પરીક્ષાઓ આપો છો, બરાબર ને? તો તમને જે અનુભવ થયો હોય એનો જવાબ તમારે જાતે જ લખવાનો છે. હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. પ્રશ્નના જવાબ લખો. એમાં નંબર 1, પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું? તો જવાબ: પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધને તેનો જવાબ શું આવે તેવું પૂછ્યું. બીજો પ્રશ્ન: છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગડમથલ ચાલતી હતી? જવાબ: છોકરાએ જવાબ લખ્યો. લખેલો જવાબ ફરી ગણી જોયો. જવાબ એ જ આવ્યો. છતાં ખાતરી કરવા બાજુના છોકરાને પૂછ્યું. એણે અલગ જવાબ કહ્યો. તેથી તેને વિસ્મય થયું. 1 મિનિટ આનાકાની કરી પછી બાજુના છોકરાનો ખોટો જવાબ લખ્યો. ત્રીજો પ્રશ્ન: છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે? શા માટે? જવાબ: છોકરાને પોતે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે. કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે. ચોથો પ્રશ્ન: છોકરાનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા પરથી કહી શકાય? જવાબ: છોકરાએ જ્યારે દાખલો ફરી ગણ્યા પછી ખાતરી કરી સાચો જવાબ લખ્યો, પણ બાજુમાં બેઠેલા છોકરામાં જોઈને પોતાનો સાચો જવાબ છેકી નાખ્યો ને જોડેના છોકરાનો સાચો હશે તેમ માની એ જવાબ તરીકે લખ્યો. આના પરથી લાગે છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. પ્રશ્ન નંબર 5, ગણિત પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. એકમને આધારે આ વિધાન સમજાવો. જવાબ: દાખલો આવડતો નહોતો એટલે ચોરી કરી એમ નહીં. દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું. અવિશ્વાસ હતો. ગણિતનો પ્રશ્ન નહોતો, વ્યક્તિત્વનો હતો. ગણિત પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. છઠ્ઠો પ્રશ્ન: લેખક પોતાના જીવન માટે કઈ બાબતો પાકી કરવા વિશેષ નિર્ધાર કરે છે? જવાબ: લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા કે દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી કરવા વિશેષ નિર્ધાર કરે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આવતા વ્યાકરણની પણ ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોડણી જોઈએ છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સાચી જોડણી જ હું વાંચું છું.
નીચે ઉત્તર લખ્યું છે, એમાં સાચી જોડણી છે, ઉપર પ્રશ્નમાં ખોટી જોડણી છે. તો આપણે સાચી જોડણી જોઈએ છીએ. પરીક્ષા, ગણિત, મિનિટ, હોશિયાર, વ્યક્તિત્વ, ગણતરી, પરિણામ, બુદ્ધિ, અવમૂલ્યન અને વિશ્વાસ. પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. અમસ્તુ એટલે વ્યર્થ અને નકામું. વિસ્મય એટલે આશ્ચર્ય અને અચંબો. ટેકો એટલે આધાર અને આશ્રય. સૂચના એટલે ઈશારો અને ચેતવણી. માન એટલે આબરૂ અને પ્રતિષ્ઠા. પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. સવાલ તો જવાબ, સાચું તો ખોટું, જવાબદારી તો બેજવાબદારી, માન તો અપમાન, આગળ તો પાછળ, મુખ્ય તો ગૌણ, ઉલટી તો સુલટી, હોશિયાર તો ઠોઠ, છેલ્લો તો પહેલો અને સ્વતંત્ર તો પરતંત્ર. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. આત્માની પોતાની શક્તિ ઉપરનો વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ અથવા આત્મશ્રદ્ધા. નંબર 2, કોઈપણ બાબતમાં હઠી જવાની રાજી ખુશી દર્શાવતું લખાણ એટલે રાજીનામું. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. તો વિદ્યાર્થી મિત્રો, ચોરી એટલે ચોરનો ધંધો અને ચોરી એટલે વર કન્યા પરણવા બેસે તે મંડપ. આખું તો ભાંગ્યા વિનાનું અને આખું અનુસ્વાર ન મૂકીએ તો એનો અર્થ થાય ઉંદર. મારું તો હુંની છઠ્ઠી વિભક્તિનું એક વચન અને મારું તો પ્રીતમ અને પતિ. ગુણ તમે હસવઉ કરો એનો અર્થ થાય સદ્ગુણ અને ગુણ તમે દીર્ઘઉ કરો એનો અર્થ થાય થેલો અથવા કોથળો. ગભીર એનો અર્થ થાય ઊંડું અને ગંભીર તમે ઉપર અનુસ્વાર મૂકો એનો અર્થ થાય ધીર અથવા તો સહનશીલ. હવે પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી અને લખો. વિશ્વાસ એટલે વ વત્તા ઈ વત્તા સ વત્તા વ વત્તા આ વત્તા શ. મૌલિકતા એટલે મ વત્તા અ વત્તા ઉ વત્તા લ વત્તા ઈ વત્તા ક વત્તા અ વત્તા ત વત્તા આ. વ્યક્તિત્વ એટલે વ વત્તા ય વત્તા અ વત્તા ક વત્તા ત વત્તા ઈ વત્તા ત વત્તા અ વત્તા વ. પરિણામ એટલે પ વત્તા અ વત્તા ર વત્તા ઈ વત્તા અણ વત્તા આ વત્તા મ. નીચેના ધ્વનિઓ જોડીને શબ્દ બનાવો. તેમાં નંબર 1, વ વત્તા ઈ વત્તા સ વત્તા મ વત્તા અ વત્તા ય એટલે વિસ્મય. નંબર 2, પ વત્તા અ વત્તા ર વત્તા ઈ વત્તા ક વત્તા શ વત્તા આ એટલે પરીક્ષા. નંબર 3, અ વત્તા ગ વત્તા અ વત્તા ત વત્તા ય એટલે અગત્ય. નંબર 4, બ વત્તા ઉ વત્તા દ વત્તા ધ વત્તા ઈ એટલે બુદ્ધિ. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો નંબર 1 જોઈએ. બાજુ, અગત્ય, દાખલો, ગૌણ, ગણતરી. તેનો જવાબ આવશે નંબર 1નો જવાબ અગત્ય, ગણતરી, ગૌણ, દાખલો અને બાજુ. નંબર 2, ઉત્તર, અમસ્તુ, આખું, આત્મ, અપમાન. એનો જવાબ આવશે અપમાન, અમસ્તુ, આખું, આત્મ અને ઉત્તર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક વધારાના પ્રશ્નોત્તરની પણ ચર્ચા કરી લઈએ. એમાં આપણે નંબર 1 જોઈએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે. એમાં નંબર 1, છોકરાઓ શાળામાં કયા વિષયની પરીક્ષાનું ઉત્તરપત્ર લખતા હતા? તો જવાબ આવશે ગણિત. નંબર 2, છોકરાને વર્ગના હોશિયાર વિદ્યાર્થીએ દાખલાનો જવાબ કેટલો કહ્યો? જવાબ આવશે 20. નંબર 3, છોકરો પોતાને શેના કરતાં બીજાની ભૂલને સારી ગણે છે? તો જવાબ આવશે ખાતરી. નંબર 4, વિચાર આપણો હોય તો શું બીજાનું ન હોવું જોઈએ? તો જવાબ આવશે પરિણામ. નંબર 5, લેખકને પોતાના દાખલા માટે કેવો જવાબ સ્વીકાર્ય નથી? જવાબ છે ઉછીનો. નંબર 5,
નંબર 6, પાઠમાં લેખક શેને જુદો ગુનો કહ્યો છે? જવાબ આવશે ઠંડા કલેજે આખા દાખલાની ચોરી કરવાની. નંબર 7, છોકરાનું ગણિત પાક્કું હતું પણ શું કાચું હતું? જવાબ વ્યક્તિત્વ. નંબર 8, છોકરાએ પોતાનો સાચો જવાબ છેકીને ભાઈબંધનો ખોટો જવાબ લખ્યો, તેથી તેને શું થાય છે? જવાબ આવશે પસ્તાવો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી અને નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં નંબર 1, છોકરાએ ભાઈબંધના જવાબ વિશે 1 મિનિટ ખાલી જગ્યા કરી. જવાબ આવશે આનાકાની. નંબર 2, પોતાની ખાલી જગ્યા કરતાં બીજાની વાત સાચી. જવાબ આવશે ગણતરી. નંબર 3, મારા ગણેલા દાખલાને અંતે હું બીજાનું ખાલી જગ્યા ચઢાવું એ કેમ શોભે? જવાબ લખો જવાબ. નંબર 4, ખાલી જગ્યા મારું અને સહી બીજાની, એમાં આવશે લખાણ. નંબર 5, મારા જીવન માટે ઉછીની ખાલી જગ્યા ન જોઈએ. જવાબ લખો જવાબદારી. નંબર 6, ગણિતનો પ્રશ્ન ન હતો, ખાલી જગ્યાનો પ્રશ્ન હતો. અહીંયા લખવાનું છે વ્યક્તિત્વ. નંબર 7, પોતાનો દાખલો લખીને છેલ્લો ખાલી જગ્યા જવાબ કેમ લખાય? તો એમાં આવશે પારકો. હવે નીચેના વાક્યો ખરા છે કે ખોટા એ વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાનું છે. નંબર 1, છોકરાએ ગણેલા દાખલાનો જવાબ 20 આવતો હતો. સાચું વાક્ય એટલે ખરું. નંબર 2, છોકરાએ પોતે લખેલો જવાબ 25 છેકીને ભાઈબંધે કહેલો 20 જવાબ લખ્યો. ખોટું વાક્ય છે. નંબર 3, છોકરાને પોતાના પર પૂરો વિશ્વાસ છે. ખોટું વાક્ય છે. નંબર 4, છોકરા કરતાં તેનો ભાઈબંધ હોશિયાર નહોતો. સાચું વાક્ય છે. નંબર 5, પૂછ્યા વગર બાજુમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહે તો તેને સાચો માની લખવો જોઈએ. તો આ ખોટું વાક્ય છે. નંબર 6, છોકરાએ ગણિતનો જવાબ ભાઈબંધને પૂછ્યો એ ચોરીનો નહીં પરંતુ અવિશ્વાસનો પ્રશ્ન હતો. સાચું વાક્ય. નંબર 7, છોકરાનો પોતાના પરનો વિશ્વાસ એ સામાન્ય ચોરી કરતાં ગંભીર દોષ હતો. તો આ સાચું વાક્ય છે. હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં નંબર 1, પરીક્ષામાં કોનો જવાબ સાચો અને કોનો જવાબ ખોટો હતો? જવાબ, પરીક્ષામાં છોકરાએ પોતે ગણીને લખેલો જવાબ સાચો અને ભાઈબંધે કહેલો જવાબ ખોટો હતો. નંબર 2, છોકરો પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલને સારી ગણે છે તેને લેખક શું કહે છે? તો જવાબ છે છોકરો પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલને સારી ગણે છે તેને લેખક પોતાની બુદ્ધિનું અપમાન, પોતાના વ્યક્તિત્વનો દ્રોહ કહે છે. નંબર 3, છોકરા કરતાં તેનો ભાઈબંધ હોશિયાર ન હોવા છતાં તેને કેમ પૂછ્યું? તો જવાબ છે છોકરાને પોતાના જવાબને તેનો ટેકો જોઈતો હોવાથી પોતાના કરતાં તેનો ભાઈબંધ હોશિયાર ન હોવા છતાં તેને પૂછ્યું. નંબર 4, લેખક પોતાના જીવનને કેવી રીતે જીવવાનું કહે છે? જવાબ, લેખક પોતાના જીવનને પોતાના હાથમાં લઈને પૂરું અને આખું જીવવાનું કહે છે. પ્રશ્ન નંબર 5, છોકરાને દાખલો બરાબર આવડતો હોવા છતાં તેણે કેમ ભાઈબંધને તેનો જવાબ પૂછ્યો? તો જવાબ આવશે એનો, છોકરાને દાખલો બરાબર આવડતો હોવા છતાં તેને પોતાના જવાબ પર વિશ્વાસ ન હોવાથી ભાઈબંધને તેણે જવાબ પૂછ્યો. નંબર 6, પોતાને વિશ્વાસ ન હોય ત્યારે શું કરવાનો અર્થ નથી? જવાબ, પોતાને વિશ્વાસ ન હોય ત્યારે વિચાર કરવાનો, પસંદગી કરવાનો કે દાખલા ગણવાનો કોઈ અર્થ નથી. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. એમાં નંબર 1, છોકરાને ગણિતની પરીક્ષામાં ભાઈબંધનો જવાબ માનવાથી કઈ ચેતવણી મળી? જવાબ, છોકરાને ગણિતની પરીક્ષામાં પોતે ગણીને લખેલો જવાબ સાચો હોવા છતાં ભાઈબંધે કહેલો ખોટો જવાબ સ્વીકાર્યો એટલે તેના દાખલાના ગુણ ગયા. અહીં પરીક્ષાના ગુણ જવા કરતાં તેનો પોતાનો આત્મવિશ્વાસનો ગુણ જતો રહ્યો એની ચેતવણી મળી. પ્રશ્ન નંબર 2,
શાને આધારે કહી શકાય કે છોકરાને પોતાના પર વિશ્વાસ કે માન નથી? જવાબ: છોકરો એકવાર દાખલો ગણે તેને ફરી ગણે, ખાતરી કરી લે, સાચો જવાબ લખે, પછી અમસ્તું જ બાજુમાં બેઠેલા ભાઈબંધને પૂછે અને તેણે કહેલો ખોટો જવાબ સ્વીકારી પોતાનો સાચો જવાબ ચેકીને ખોટો જવાબ લખે, તેના આધારે કહી શકાય કે છોકરાને પોતાના પર વિશ્વાસ કે માન નથી. પ્રશ્ન નંબર 3. પોતાનું અવમૂલ્યન, અપમાન, રાજીનામું કોને કહેવાય? જવાબ: બીજા કહે એ સાચું અને હું કહું તે ખોટું. બીજાની સૂચના સાચી અને મારી ગણતરી ખોટી. મહેનત કર્યા પછી પોતાને જે જવાબ આવે તે ભૂંસીને બીજાનો સહેજ નિર્દેશથી મળેલો જવાબ લખી દેવાને પોતાનું અવમૂલ્યન, અપમાન, રાજીનામું કહેવાય. પ્રશ્ન નંબર 4. લેખકના મત મુજબ કેવી રીતે જીવન ન ચાલે? જવાબ: લેખકના મત મુજબ કેટલીક પરિસ્થિતિ હોય તો જીવન ન ચાલે. જેમ કે જીવનમાં વિચાર પોતાનો હોય અને પરિણામ બીજાનું, ગણતરી પોતાની હોય અને રકમ બીજાની, તેમજ લખાણ પોતાનું અને સહી બીજાની હોય. પ્રશ્ન નંબર 5. છોકરાને ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા હોવાથી તેના ઘરવાળા તેમજ પોતાનું દિલ શું કહેશે? તો જવાબ: છોકરાને ગણિતમાં ઓછા માર્ક આવ્યા હોવાથી ઘરવાળા ગણિત પાકું કરવાનું કહેશે, જ્યારે પોતાનું દિલ એને પોતાનામાં સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા ઉપરાંત ખાસ કરીને આત્મવિશ્વાસ નથી તેને પાકા કરવાનું કહેશે. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોનો ઉત્તર 4-5 વાક્યમાં લખો. એમાં નંબર 1. લેખકના મતે છોકરાએ કરેલા પોતાના અવમૂલ્યન કરતાં કઈ વાત ખરી છે? તેનો જવાબ છે: લેખકના મતે છોકરાએ કરેલા પોતાના અવમૂલ્યન કરતાં બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો છે. મારું કામ મારી ગણતરી હોવાથી મને વિશ્વાસ છે. જો જવાબ ખોટો હશે તો એ મારો જ હશે અને હું એ મારા જવાબ તરીકે રજૂ કરીશ. ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી લઈશ. મારો જવાબ મારો, મારી ગણતરી મારી હોવાથી મારે કોઈને પૂછવાની જરૂર નથી. જો પૂછ્યા વગર પણ જો બાજુમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહે તોય હું મારો જ જવાબ લખીશ. આ વિચારવાની વાત ખરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠનું વાંચન, પ્રશ્નોના જવાબ, સમજૂતી અને વ્યાકરણની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અરજી લેખન, સાથે સાથે શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, નાટક, ગરબા, અધ્યયન નિષ્પત્તિના વિડીયો, સમાસ, છંદ, અલંકાર, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, જો આપને ગુજરાતી વિષયમાં કંઈ મુશ્કેલી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.